ત્યાર પછી નીતેશભાઈ કાબાભાઈ રાઠોડિયા તેઓને વિનંતી કરું કે તેઓ ગોપાલભાઈનું ફૂલ આપી સન્માન કરે. જોરદાર તાળી. હવે પરેશભાઈ સાધુ તેઓને વિનંતી કરું કે ગોપાલભાઈનું સાહેબ ઉપાડી અને સન્માનિત કરે. જોરદાર તાળી. હવે વિનુભાઈ ઈરાણી તેઓ ફૂલ આપી કિશોરભાઈનું સ્વાગત કરશે અને કાળુભાઈ કોરા તેઓ ફૂલ આપી કિશોરભાઈનું સ્વાગત કરશે. જોરદાર તાળી. હવે કાળુભાઈ કોરા તેઓને વિનંતી કરું કે તેઓ પણ ફૂલ આપી હરેશભાઈનું અને ગોપાલભાઈનું સ્વાગત કરશે. કલ્પેશભાઈ ગજેરાને વિનંતી કરું કે તેઓ પણ ગોપાલભાઈનું ફૂલથી સ્વાગત કરે. પછી રાજેશભાઈ કોરા તેઓને વિનંતી કરું કે તેઓ પણ ગોપાલભાઈનું ફૂલથી સ્વાગત કરે. પ્રીતિભાઈ સાંગાણી આવી જાઓ. કારણ કે આ ટીમ જોરદાર મહેનત કરી રહ્યો ભાઈ. હા જોરદાર ચાલ્યું. હા આ બધી ટીમે જોરદાર મહેનત કરી છે. ત્યાર પછી રઘુભાઈ ગુંગાણી તેઓ આવી જાય. લાલજીભાઈ નાગાણી હરેશભાઈનું ફૂલ આપી સ્વાગત કરશે. જયંતિભાઈ રિયાણી તેઓ પણ અહીંયા પધારે અને હરેશભાઈનું ફૂલ આપી સ્વાગત કરે. જયંતિભાઈ રિયાણી તેઓ ફૂલથી સ્વાગત કરશે. પછી પ્રવીણભાઈ કથિરિયા તેઓ પણ ફૂલથી ધવલભાઈનું સ્વાગત કરશે. ધવલભાઈનું ફૂલથી સ્વાગત કરશે. પછી મોનાભાઈ રાઠોડ ઉપસ્થિત લાગી જાય. જોરદાર તાળીઓથી તેઓ પણ ગોપાલભાઈનું સ્વાગત કરશે. પછી રવિભાઈ માળવિયા ગોપાલભાઈને ફૂલથી સ્વાગત કરશે. પરેશભાઈ અંકાણી તેઓને વિનંતી કરું તેઓ અહીંયા પધારે અને ગોપાલભાઈને ફૂલથી સ્વાગત કરે. રમેશભાઈ કોરા તેઓને વિનંતી કરું કે તેઓ ગોપાલભાઈનું ફૂલથી સ્વાગત કરે. હવે અહીંયા સ્વાગત વિધિનો દોર પૂરો થાય છે તો હવે ગોપાલભાઈ સુરેશભાઈ કોરા હરેશભાઈનું સ્વાગત કરશે. કિશોરભાઈનું પણ ફૂલથી સ્વાગત કરશે.
હવે આના સ્વાગત વિધિનો દોર પૂરો થાય છે તો હવે જે કાંઈ કાર્યક્રમની આગળ શરૂઆત કરવાની છે તે આપણે હરેશભાઈ ભારત માતા કી જય. ગામનો ખૂબ આભાર. તમે બધાએ અમારું સન્માન કર્યું, ગોપાલભાઈનું સન્માન કર્યું, આ ઓગાડી. પણ ખરેખર સન્માન તો ગોપાલભાઈને કર્યું બરાબર છે, પણ સન્માન તો કાર્યકર્તાઓનું થવું છે. જે કાર્યકર્તાઓએ મહેનત કરી, જે બૂથમાં બેઠા સૈનિકો બનીને કામ કર્યું, ખાધા પીધા વગરના સાંજ સુધી મહેનત કરી, આગલા દિવસોમાં પણ લોકો સુધી પહોંચ્યા, એનું પરિણામ આપ દેખાય છે કે આ હોલમાં જગ્યા જ નથી. મેં તો એવું થતું અમે મોનાભાઈની ઘેરે બધે આવતા, સુરેશભાઈની ઘેરે તો 15-20 જણા 25 જણા ભેગા થઈ ચર્ચા કરી નીકળી જવા. પણ આજ આટલી મોટી સંખ્યામાં લોકો જોઈ અને એમ લાગે છે કે નહીં, ખરેખર આ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. તો આપણે ગોપાલભાઈને વિનંતી કરીએ કે આ તમામ કાર્યકર્તાઓને પોતે તાળી વગાડીને વધાવો. કાર્યકર્તા વગર કાંઈ થવાનું નથી. ઠીક છે, આપણને બહુ સારા ઉમેદવાર મળ્યા, પણ કાર્યકર્તા ન હોત તો, કોઈ મહેનત ન કરી હોત તો, કારણ કે આવડી મોટી સત્તાની સામે લડવાનું હતું. ડર બધાને હતો કે મને ભાળી જશે, મને ઠપકો મળશે, બાપા ઠપકો આપશે, કાકા આપશે, ગામના આપશે, ભાઈ જેમ કોઈ આપણા હંગાવાલા આપશે. પણ આ તમામ વસ્તુઓને એક સાઈડ કરી અને કાર્યકર્તાઓ જે મહેનત કરી, પોતે લડે છે, પોતે જ ઉમેદવાર છે, પોતે જ ગોપાલભાઈ છે, આવું સમજી અને જે મહેનત કરી અને એનું ફળ આપણને મળ્યું. તો તમામ કાર્યકર્તા મિત્રોનો, મતદાતાઓનો, બહેનોનો ખૂબ ખૂબ આભાર કે સારો નિર્ણય કર્યો. બાકી ચૂંટણી પહેલા તો આપણે જોતા જ હતા કે 400 નેતાઓની ફોજ રહી. કોઈ ગામ એવું બાકી નહોતું કે જ્યાં મંત્રી નો આવ્યા હોય, કેબિનેટ મંત્રી નો આવ્યો હોય, ધારાસભ્યો નો આવ્યા હોય, સગાવાલા નો આવ્યો હોય, રાજકીય કોણ નો આવ્યા હોય. આવું કોઈ ગામમાં બન્યું છે. હરેક ગામને હવે નેતા મળતા. એટલે એમ છતાંય આજે હિંમતથી આપણે કામ કર્યું અને એક શબ્દ વિસાવદરવાને જે આપણે ઉભો કર્યો એ ખૂબ મોટું કામ કર્યું છે. અને સરકારને પણ અહીંયાથી વિસાવદરથી હવે જાગવાનો એક સંકેત મળ્યો છે કે હવે જાગો, નહીતર પછી હવે આ જ આખા ગુજરાતમાં થવાની છે. તો આ ખૂબ સારો નિર્ણય આવ્યો, ખૂબ સારી વાત. ભાજપના અન્યાય સામે આપણે લડી અને આપણે ગોપાલભાઈને જીતાડ્યા અને ગાંધીનગર સુધી પહોંચાડ્યા. પણ હવે એ વાતની ઘટના છે, ગાંધીનગરમાં સત્ર ચાલુ હતું. અહીંયા જાય તો કંઈ બોલે ને આપણે સાંભળીએ. આપણી તમન્ના તો એ છે ને ગાંધીનગરમાં હું બોલે વિધાનસભામાં. પણ કેટલાક દિવસ ભાગશે, ટૂંક સમયમાં હવે સત્ર પણ ચાલુ થશે અને આપણો વિસાવદર ભેસાણાની જૂનાગઢ ગ્રામ્યનો અવાજ વિધાનસભામાં ગૂંજશે. આ આપણને હવે ખાતરી થઈ. હરેક ગામમાં લગભગ રોજ 6, 7 કે 8 ગામમાં જવાય છે. ગામની એવી અપેક્ષાઓ હતી ને ગામે પહેલા પણ કીધું હતું કે ધારાસભ્ય બન્યા પછી આવશો કે નહીં. આ એક મેળો હતો. અને વાતે સાચી હતી કે આપણે ઘણા ધારાસભ્યો જોયા, પણ ચૂંટણી પહેલા, ચૂંટણી પછી કોઈ ધારાસભ્યને આપણે નજીકથી નથી જોયા કે નથી મીટિંગ કરતા જોયા. પાછી ચૂંટણી આવે ત્યારે સાહેબ આવી જાય અને આપણને પાછી વાતો કરી દે હવે આવીશ. પણ આવું ક્યારેય બન્યું નહીં. અને ગોપાલભાઈ પોતાની વાત ઉપર ઉભા ગયા અને આજે ચોરા ગામને આવીને આભાર વિધિ કાર્યક્રમમાં ચૂંટણી જીતા બાદ વધાર્યા. તો ગોપાલભાઈનો પણ આભારના મહેનત તમે પૂરું કર્યું. ત્યારબાદ આજે આ ઉત્સાહ, આ ઉમંગ, આ આનંદ જોતા એવું લાગે છે કે ગોપાલભાઈ જાણે જૂનાગઢની ચૂંટણી જીતીને રિઝલ્ટથી હવે સીધા ચોરા આવ્યા હોય એવાનું કામ થયું. ખરેખર 35 દિવસથી હજી આ ઉમંગ ઉમળકો બેસતો જ આ વધતું જ છે, રોજ વધતું. એક સારી વાત છે, સારા સંકેત છે. આ પરિવર્તનની લડાઈ હવે દેખાય છે કે ખરેખર પરિવર્તન વિસાવદર ભેસાણે કર્યું અને આખું ગુજરાત પણ આ પરિવર્તન ઝંખે છે. નાના માણસો, વેપારીઓ, હસ્તકલાકારો, તમામ પીઢી છે, તમામ ઝંખે છે કે હવે કંઈક નવું થાય. તો આ નવું કરવાની શરૂઆત આપણે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગામની કરી દીધી છે. એટલે હવે એક વિનંતી કરીને આપણે ગોપાલભાઈને સાંભળશું કે હરેક ગામમાંથી ફોન આવે છે કે અમારે બાંધતા છે.
તો ગામમાં નાનું કામ હોય તો મોટું કામ હોય તો હશે આપણે ના નથી પાડતા, પણ હવે અમુક લોકો ખોટા પણ ફોન કરે છે. અમારે માનતા છે ગોપાલભાઈ મારી ઘરે શ્રીફળ વધેરી જાય, અથવા તો અમારા ગામમાં આવે અહીંયા શ્રીફળ વધેરી જાય, તો બધે જવું શક્ય નથી. આ ન પહોંચાય. અને આપણે એવું નથી કહેતા કે માનતા ખોટી હશે, પણ એ માનતા તમે તમારી રીતે પૂરી કરી દો. જો તમે એ માનતામાં ગોપાલભાઈની આ જો બેઠો તો પાછી બીજે જીતા ગયા, કારણ કે નથી પહોંચાય. જેટલા મત મળ્યા એટલી માનતા છે એટલે બોલો. અને જે કોઈ દેવી દેવતાને આપણે માનતા હોઈએ છીએ, તેમને માનતા હોય જો કંઈ માનતા હોય તો પૂરી કરીને જો સમય આવે અનુકૂળ હશે તો ત્યાં દર્શન કરી શકશું, પણ અત્યારે પોતાને એવું નથી. એટલે માનતા પૂરી કરી દેવા તમામને વિનંતી છે. એટલે માનતાના ફોન આ તો તમારે કોઈ જાણીને હતા આપણે કેવી રીતે કહી દેવું માનતા હોતા પોતે થાય છે, તમે જઈને હોતા. અને બીજું, લોકોની અપેક્ષાઓ હોય કે મારે મળવું છે બધાને મળશે, ના નથી. કાર્યાલય આપણે ચાલુ થઈ જાય એટલે આપણે સમય નક્કી કરશું, દિવસો નક્કી કરશું. આ દિવસમાં ગોપાલભાઈ કાર્યાલય પર બેસશે અને તમારા પ્રશ્ન હોય કે વ્યક્તિગત મળવું હોય તો એ મળી શકાય. અત્યારે ગામમાં હરેક ગામમાં પ્રવાસ હોય ઘણો, અત્યારે બરોડા હતા, ગલત હતા, અપાળિયા હતા, મીટિંગ પૂરી થાય એટલે તરત નીકળવું પડે. આગળના ગામમાં લોકો રાહ હતો એટલે અત્યારે મીટિંગોમાં ન મળી શકાય. તમે રસ્તામાં ક્યાંય આવો તો ન મળી શકે, કારણ કે સમયનો બહુ અભાવ. સમય કોઈ પણ માણસ આવે 10 મિનિટ 5 મિનિટ પોતાના કાગળો બતાવે, ચર્ચા થાય તો છેલ્લે પાઘડીનો વળ છેલ્લા ગામમાં નીકળે, એટલે છેલ્લા ગામમાં ખૂબ મોડું થાય. તો આવી અપેક્ષાઓ આપણે ઓછી રાખીએ. કામ 100% થવાના છે. કાર્યાલયો પણ ખોલવાના છે. દશાનું કાર્યાલય ખોલી ગયું છે, વિસાવદરનું 2-4 દિવસમાં ચાલુ થઈ જશે. તો કાર્યાલયોએ આપણે મળવાની પણ આપણે થોડીક રાખીએ, ધગસ રાખીએ. અને આપણા ગામના કંઈ નાના મોટા પ્રશ્ન હોય, એક અપેક્ષા એવી થઈ ગઈ છે કે ગોપાલભાઈ આવે અમારા ગામમાં નાનો પ્રશ્ન, તો આપણે ગોપાલભાઈ બનવું પડશે. નાના મોટા પ્રશ્નને આપણે ઉકેલતા શીખવું પડશે. બધા ગામમાં નહીં પહોંચાય. બધા ગામનો પ્રશ્ન મોટો પ્રશ્ન છે તો 100% આવશે, પણ નાના પ્રશ્નમાં પહોંચવું મુશ્કેલ છે. તો આપણે પણ ગોપાલભાઈ બની જવા કે રોજ એવું થતું આપણે પ્રશ્ન ઉઠાવીને પોલીસ ઉઠાવી દે, પણ હવે એવું નથી. તમે જુઓ ચૂંટણીના 35 દિવસ પછી 8 દિવસ સુધીમાં એક પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પોલીસે ઉઠાવ્યા નથી. પોલીસના હોય, મામલતદારના હોય, પ્રાંત ઓફિસના હોય, એવા નાના મોટા પ્રશ્નો આપણે ઉકેલવા મળે છે અને ઉકેલ પણ જાય છે. અને જો અથવા તો તમને શીખવાનું સાહેબ કામ કરો કે ગોપાલભાઈ ફોન કરો, કામ થઈ જાય. ખાલી આટલી દવા છે. કામ સાહેબ જોવો ને નીકળો પાછો અનલીગલ લઈને ન જતા, વ્યવસ્થિત લીગલ કામ લઈને જાઓ. અને જો સાહેબ પૈસાઓ તમારે ભાડા માગતા હોય આટલું જ કહેવાનું છે. સાહેબ ગોપાલભાઈ ફોન કરું કે કરી દો એટલે ના થઈ જાય. અમારા અનુભવ. એટલે હવે વધુ વાત નહીં કરતા આપણે ગોપાલભાઈને સાંભળવા માટે ગોપાલભાઈને કહીએ કે સાહેબ આવો, અત્યાર સુધી તમે ઉમેદવાર તરીકે અમને હાંભળ્યા, આંદોલનકારી તરીકે હાંભળ્યા, અને પહેલી વખત અમારા ધારાસભ્ય તરીકે સાંભળવાના છે. આવો ગોપાલભાઈને આવે છે. બધા મજામાં? બેનું રોટલા ખાયા બાકી છે કે તો સૌથી પહેલા આગેવાનો અને સૌ લોકો, સૌ મતદારો તમામનો હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, તમે બધાએ આ ચૂંટણીની અંદર એક બહુ મોટું કામ કર્યું છે. મોટું કામ એ નથી કે તમે મને ચૂંટણી જીતાડ્યા. તમારે વડીલો અનેક બેઠા છે આ કાર્યક્રમમાં. 56 ધારાસભ્યો તમારા આજે
સાંસદો બની ગયા છે, તાલુકા જિલ્લા સભ્યો તમારા હાથે ઘણા બની ગયા, એમાં હું એક બધું બની ગયો. મોટું કામ એ નથી કે તમે એક બટન દબાવ્યું એક છોકરો ધારાસભ્ય થઈ ગયો. મોટું કામ એ છે કે તમે વિસાવદરમાં એક બટન દબાવ્યું અને એનો કરંટ આખા ગુજરાતની અંદર આવી ગયો. એ કામ કરવાનું. એટલે સામાન્ય ચૂંટણીમાં એક બટન દબાવો એટલે એક માણસ જીતે, બાકી ગુજરાતમાં કાંઈ હલચલ જ ન. તમે ગુજરાતના કરોડો લોકોને એક જોગ પૂરું પાડવાનું કામ કર્યું છે, હિંમત આપવાનું કામ કર્યું છે. ગુજરાતની જનતાને એક નવી આશા થાય, ભરોસો આવે એવું કામ બટન દબાવીને તમે બધાએ કર્યું છે. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. કેમ કે ભાજપ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીએ ભેગા મળીને વર્ષો સુધી એટલું ખરાબ રાજકારણ કર્યું, એટલું હલકી કક્ષાનું રાજકારણ કર્યું, એટલું વિકૃત કામ કર્યું કે કરોડો લોકો થાકીને કંટાળીને હતાશ થઈને રાજકારણને મૂકો તડકે. ભાઈ મારી હારે રાજકારણની વાત ન કરતા. લોકો રાજકારણનું નામ પડે તો ભાગવા લાગે, ચીડ ચડે. એમ કે આપણા થોડા ગામમાં ફલાણી પાર્ટીની મીટિંગ છે, જવાનું મન ન થાય. જ્યાં બેઠા હોય ને ત્યાં બેઠા રહી, ઊભા થઈને જોવાનું મન ન થાય. કયો નેતા કઈ વાત સાચી વાત છે, ખોટી વાત છે. હજારો લોકો નિરાશ થઈ ગયા કે આ રાજકારણમાં હવે કાંઈ નહીં ફરક પડે, બધા આવા જ છે ને આમ જ હાલે છે ને હવે આપણે કાંઈ કરવી ન કરવી કાંઈ ફરક પડવા નથી. એ હજારો લોકોની નિરાશા દૂર કરવાનું કામ તમે દબાવેલા એક બટનના કારણે શક્ય બન્યું. જે લોકો રાજકારણથી દૂર ભાગતા હતા, નેતાથી ચીડાતા, હવે રસ જાગ્યો, ઉત્સાહ આવ્યો, હિંમત આવી, ખુશી થઈ અને પાછા આમાં જોડાવા લાગ્યા છે રાજકારણમાં. એ કામ બહુ ખોટી બાબત છે. એક મકાન બનાવવું હોય, એક ઘર બનાવવું હોય, સમાજ બનાવવો હોય, શાળા બનાવવી હોય, દવાખાનું બનાવવું હોય, એ હેલી વાત છે. પણ માને બેઠો કરવો ને બહુ અઘરી વાત છે. હિંમત હારી ગયેલા માણસને બેઠો કેમ કરવાનો? આશા ખોઈ ચૂકેલો માણસ હોય ને બેઠો કેમ કરવાનો? જે થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, બધી જ બાબતથી દૂર ભાગી જવા માટે જે માણસે મન બનાવી લીધું હોય, એવા માણસની અંદર જોગ કેવી રીતે ભરવા એ અઘરું કામ છે. માનવ ઉભો કરવો એ અઘરા કામ છે. તમે